એટલે પાછું મારે હવે મારું ગુજરાતી લોકલ નહીં ને હિન્દી લોકલ નહીં, એટલે પેલાને અઘરું પડે. એટલે પાછું એ ડાયલ્યુટ કરીને એને સમજાવે ને પછી એવું તો મારે આપણે સેન્થિલભાઈને ત્યાં જવાનું થયું, કુંભકોણમમાં. હવે સેન્થિલ તો હાવ હિન્દીમાં અંગૂઠા છાપ અને આપણે તમિલ અને ઇંગ્લિશમાં અંગૂઠા છાપ, તે બે અંગૂઠા છાપ ભેગા થયેલા. તે એમાં પછી દિવેશે ખૂબ સરસ કોમ્યુનિકેશન કર્યું અને પછી ખૂબ વ્યવસ્થિત બધું થયું. એટલે એને ઇંગ્લિશ પણ સારી ફાવટ. તમે એને પ્રવચન કરવાનું કહો તો ઇંગ્લિશમાં કરે એવો છે, થોડો પ્રયત્ન કરશે તો થઈ જશે પાછું. બાકી અમારે આ બધા જાણે છે, આ ઉર્વિસ છે, પછી રવિભાઈ ડામોર, બધા વિદ્વાનો છે પાછા ઇંગ્લિશના, પણ વાતચીત કરી શકવી ને એ કોમ્યુનિકેશન કળા છે. અમારે પ્રભુ હસતા હસતા કોકને ઉલ્લુ બનાવી દે, ખબર ના પડે. એટલે કે હું તો સ્વામી ફરીને આવ્યો છું ને 1 મહિનો લિફ્ટ લઈને ફર્યો છું એટલે આવડી જાય. અમારે આ પ્રશાંતભાઈની બી માસ્ટરી છે. કોઈને આમ બનાવવું હોય તો આમ 60 ગુણ જ કહું છું. હા, તમે બીજી રીતે લેતા નહીં તો તમને બધાને. એટલે આ તો ઉમંગ સારી એ છે, થોડી સ્કિલ ડેવલપ થાય એવું હજુ પણ થોડું ખૂબ સરસ થઈ શકે. થોડુંક મહત્વની જ વાત પર બહુ કંઈ આમ તો તમને બહુ હૃદયથી કહું છું, લહેર આવે ને ત્યારે બોલવું એવો એ છે સિદ્ધાંત. કોઈક જગ્યાએ એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધને જ્ઞાન થયું ને પછી એ 3 મહિના મૌનમાં જતા રહ્યા, કશું બોલ્યા જ નહીં. અને હું તો એવું માનું કે બહુ ઉપદેશ કરવો જ નહીં. ભગવાન સ્વામિનારાયણ, આજે જ હું શિક્ષાપત્રી વાંચતો હતો પ્રસાદનો, તો એમાં એ શ્લોક આવ્યો, બોલો, કે પોતાની જાતે કરીને પોતાના ગુણ ગાવાની. તો આપણે ઉપદેશ કરીએ ને તો બી કોઈક જગ્યાએ એ આવી જાય ને, ઉપદેશ કરવામાં કોઈક જગ્યાએ હું પણ આવી જાય. સ્વામીજી બહુ સૂક્ષ્મ ધરો છે. પેલી ગંગાને યમુના દેખાય, સરસ્વતી દેખાય એવું છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે એ બધી બાબતોમાં. હુંની કથા કરતી વખતે તુંમાં આપણે ડૂબેલા ના હોય ને તો હું તો આમ પથરો થઈ નીચે, પણ હુંમાં ડૂબી ગયા હોય ને તો પછી હું આપણો ઉપર તરે, એને આધીન રહે, પછી બહુ પ્રશ્ન આવે નહીં. એટલે ખૂબ તો બહુ મને એવું થાય કે મને હર્ષદ કાકાએ કહેલું કે નિલેશ તું ગોવાળી સારી કરજે. એટલે પછી આપણે આ સ્વામીજીનો બી એક અનુરાગ એવો, ઈચ્છા એવી કે બધા થાય એટલું તમારી હું સેવા કરું. મારા સ્વભાવમાં કોઈક જગ્યાએ છૂટી જતી હોય તો મને માફ કરી દેજો તમે. ના, મારો પ્રયત્ન જ છે પાછો કરવાનો, હું એવું કહીને છૂટી જવા એ નથી. હું કોઈક પર અકળાઈ જાઉં ને, અને સાચું બોલો, કેટલા જણને એવો અનુભવ છે કે હું અકળાઈ જાઉં છું? પ્લીઝ 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 બરોબર કરો, હાથ ઊંચો. નહીં થઈ જ જાય છે એવું. પણ પછી મને અંદર એવી એ થાય કે મારે હજુ ડાયરેક્ટ કરીને કહેવાનું હતું. મને આમ તરત સ્વામીજીની યાદ આવે ને તો મને એવું થઈ જાય કે આ મહાપુરુષ તો કેવું વર્ત્યા હોય, અને આપણે સારું આમ ઘસીને કહી દઉં. અમુક જગ્યાએ તો નહીં લક્ષીરામ ના એમ મારી ના બી આમ થોડી લાંબી થઈ જાય. પછી પાછો વળું આમ, એ પણ સ્વામીજીની કૃપા છે. હા, હું તમને એવું કહું છું કે સ્વામીજી નામનો અરીસો ના હોય ને તો આપણો કંઈ શણગાર થયો નથી ભાઈ. હકીકત કહું છું, આપણે સજવું હોય ને
તો સ્વામીજી નામનો અરીસો જોઈએ, નહીં તો આપણાથી નહીં થાય. અઘરું છે, કારણ કે બેઝ જ શું રાખો. હા, હું આમ કહું સા તો કંઈ થતો હોય સા, એ તો જેણે પ્રેક્ટિસ કરી હોય, જેનો સા લાગતો હોય એને આદર્શ રાખીએ તો થાય ને સ્વામીજીને, તો કેવી રીતે. એટલે ફરી એક વખત મૂળ મુદ્દા પર આવી જાઉં છું. ચાતુર્માસ એક બહાનું છે, જે કરવાનું છે નિત્ય જ કરવાનું છે. ખૂબ પ્રયત્ન કરજો, ખૂબ હૃદયથી પ્રયત્ન કરજો સ્વામીજી, કે ભગવાનમાં ડૂબ્યા રહેવાય. સુખ દુઃખ તો કેવું છે, આવવાના અને જવાના જ. ખૂબ પ્રયત્ન હું બધા જોઈએ ને આપણે, કે એસી, ટીવી બી ગણો ને, ટીવી તો ખાસ, મોબાઈલ, ફ્રીજ, સારા કપડાં, બૂટ ચપ્પલ, ચશ્મા કરાવવા ગયો, પેલા પ્રોસેસ કહેવાય ને, પ્રોગ્રેસિવ લેન્સ. હું તમને આ તો ખાલી વાત કરું છું કે 2,500થી શરૂ થાય, પછી ધીરે ધીરે મને કે 25,000 સુધી આપણી દુકાનમાં વ્યવસ્થા છે. તો મેં એને સહજ એવું કહ્યું હતું કે વર્ષ 1.5 વર્ષથી વધારે એમ કીધું ચશ્મા ચાલતા નથી. તો મારી સામે જુએ અને મને કે બહુ કહેવાય, 1.5 વર્ષ ચશ્મા ચાલે તો બહુ કહેવાય કે. એટલે મેં કહ્યું તો 2,500 વાળા છે. તો બેઝિક જ હોય ને, કારણ કે દર વર્ષે કંઈ આપણા લિસ્ટ જુઓ, સુખના લિસ્ટની અંદર આપણને દર મહિને કે દર વર્ષે શું જોઈએ. અને આપણો બધો પ્રયત્ન, આપણો બધો શ્રમ સુખ માટે છે. રેનકોટની જગ્યાએ કાર ક્યારે આવે, ખ્યાલ આવે? આ તમે જોજો. પાછા લગ્નમાં જવાના બૂટ અલગ, ચાલવાના બૂટ અલગ, ઘરમાં પહેરવાના અલગ, બધી જગ્યાએ બધું સ્વામીજી અલગ અલગ હોય છે. બધો શ્રમ એમાં જ જાય છે. મોલમાં બેસે ને તો 3 કલાક નીકળે નહીં, બોલો. લે કશું નહીં, પણ કંઈક નોલેજ હોવું જોઈએ ને, શું ચાલે છે બજારમાં, શું મળે છે એનું નોલેજ હોવું જોઈએ ને. બધું આમ, એટલે કહી એવો રહ્યો છું કે આપણે સુખ માટે છે ને સ્વામીજી બધા જ પ્રયત્નો આપણા, એમાં પેલું ઇન્સ્યોરન્સ આવી ગયો, મેડિક્લેમ આવી ગયો, કાર, ઘર, સંબંધો, આપણને જેની જોડે ફાવે, પહેલો તો એવો સંબંધ સાચવીએ, અને બીજો જે આપણને ગમાડી લે એનો સાચવીએ. ત્રીજી તો લિસ્ટમાં જ આવતું નથી. જય સ્વામિનારાયણ. પછી એ મમ્મી પપ્પાથી શરૂ થતું હોય તો બી જય સ્વામિનારાયણ, જવા દો. શું બહુ અઘરું છે આ બધું. એટલે શું છે કે સુખ દુઃખ તો આપણા હૈયામાં આપણે નિર્માણ કરેલા છે. કેટલા જાતનો પુલાવ અને બિરયાની, બોલો. અને અમે આફ્રિકા ગયા હતા, એ લોકો પેલું મકાઈની પોસો અને બીન્સ, એટલે પેલા એના રાજમા, અને અહીં બિરયાનીનું લિસ્ટ.
ત્યાંય લોકો સુખી, અહીં સુખી. તો સુખ તો કેવું છે, સુખ દુઃખ તો આવતું જતું રહેશે, આપણે નિર્માણ કરેલા છે. અને વાસ્તવિકતામાં દુઃખ આવે ખરું, એવું કશું નહીં. પણ બધાને જ ખબર છે ને કે દેહ મૂકીને તો જવાનું છે. હવે એવું કોઈ તો અહીં છે જ નહીં કે જેને એવું હોય કે ભાઈ અમર પટો તો બેસી જાઓ અહીં. શું એવું તો કોઈ, બધાને ખબર છે આજે નહીં. બસ એવું ખબર છે કે હજુ વાર છે. આ બધું સુખ જે છે ને એ બધું એમાં છે કે હજુ વાર છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે ચાતુર્માસ તો નિમિત્ત છે, આ એક પ્રેક્ટિસનો ટાઈમ છે. શું એક નિયમિતતા લાવવા માટે. જેણે આમ સ્વામીજી મધ ચાખી લીધું હોય, પછી હું ના સચિન જતા હતા પેલું અલમોડા, થોડી વાર ગાડી ઊભી રાખીને ઊભા રહ્યા. એટલે મેં તો જાણી જોઈને જ રાખ્યું. તો પેલો તરત મને કે ફ્રેશ છે મધ, ફ્રેશ છે, ફ્રેશ છે એમ. મધ ફ્રેશ. તમે મધ રાખો ને 10 વર્ષ કશું ના થાય, ઘી 100 વર્ષ કશું ના થાય. અને તમને આ બધા આશ્ચર્યની વાત તમને હું કહું છું, મધ ફ્રેશની શું વાત. એટલે મને એ બોલ્યો ને તો મને હસવું આવ્યું. કીધું આ હવે અને મધ ફ્રેશ છે એવું તો કેવી રીતે કહી શકે. અને જે ફૂલ સ્વામીજી સવારે ઉગ્યું હોય ને, સાંજે કરમાઈ જવાનું હોય, એમાંથી મધ થાય, બોલો. અને 100 વર્ષ. તમને અમરત્વની ખબર પડે છે. ઘી સ્વામીજી શાંતિને કરનારું ખરું કે નહીં, બોલો. એનાથી દીવા પ્રગટે, કેરોસીન નહીં નાખવાનું. કોઈ ઘીના ટેન્કર પર કોઈ જગ્યાએ લખેલું કે અતિ જ્વલનશીલ એવું લખેલું જોયું તમે સ્વામીજી, બોલો. કોઈ જગ્યાએ ના હોય. તો એના દીવા થાય ને પાછું સુખ કરે. તમને લાય બળતી હોય ને સ્વામીજી, તો 2-4 ચમચી ઘી એમને એમ. આયુર્વેદમાં તો ટ્રીટમેન્ટ છે, ઊણું ઊણું ઘી પાય તમને. હા, પ્રસન્ન. એટલે ચાતુર્માસ તો એક અભ્યાસ માટેની ટ્રીટમેન્ટ છે. બાકી આમ બ્રહ્મની અંદર સતત ડૂબેલા રહેવાનું, બાકી બધું તો કરવાનું જ છે સ્વામીજી. તમે આમ વિચારજો આજે ઘરે જઈને બેસી કે હું ધામમાં જઈશ, પછી મને કોણ કેટલા દિવસ યાદ રાખશે. બીજી ત્રીજી પેઢીએ તો ઘરમાં ફોટો નહીં મળતો. હકીકત કહું છું, જોજો આ વિચારજો. ભલું હશે તમે એ બધા બેઠેલા ને દાદાના પપ્પાનું નામ નહીં યાદ હોય, બોલો. અસંખ્યાત તે કિતી બોલું નહીં એટલે રામદાસ સ્વામી શું વાત કરે છે. આપણે બહુ એવું બોલીએ કે હા ઉર્વેશ, કે હું પટેલ ને હું ક્ષત્રિય ને હું રાજપૂત ને હું ઢીકણો ને હું ફલાણો. ત્રીજી પેઢીનું નામ નહીં યાદ, બોલો. કોઈ ના ખબર નહીં. અને પાછું ત્રીજી પેઢીએ કમાયેલું મૂકેલું હોય ને આપણે ધૂળધાડી કર્યું. વિધાઉટ ટાર્ગેટ તમને વાત કરું છું. અને એવું કોઈ નિર્માણ કર્યું છે કે જે 100-200 વર્ષ તમને કોઈ યાદ રાખે. મ્યુઝિયમ જોવા જજો. હું તો તમને મ્યુઝિયમના નિર્માણની વાત કરું છું. લૌકિકથી આપણે શરૂ કરીએ. આર્ટ મ્યુઝિયમમાં જોઈએ, આર્ટ બધું દેખાય. હમણાં નાનાલાલ કવિની જે વાત કરી ને સ્વામીજી, ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન જબરજસ્ત છે. બ્રહ્માનંદ સ્વામીએ જે લખ્યું, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એ વર્ષો સુધી સ્વામીજી ગીતાજી ઉપર એટલા બધા રિસર્ચ ને ટીકાઓ લખેલી છે. પીએચડી કરે ને લોકો,
કોલેજ હંગરે પછી પણ એ તિલક મહારાજે કરી હોય કે ગાંધીજીએ કરી હોય કે જેવા એમની રિસર્ચમાં રેફરન્સમાં લેવી પડે એવું કંઈ નિર્માણ કર્યું છે? ઘરનો દરવાજો ક્યાં મૂકવો એ ખબર પડે નહીં, એટલે કે નિર્માણ કરીએ. રોજ સવાર સાંજ જમવાનું બનાવે, એમાં એક દિવસ મીઠું વધારે પડી જાય, એક દિવસ ઓછું પડી જાય. શું નિર્માણ કહો? ઘરવાળાને એમ થતું હોય જાય જલ્દી ઘરની બહાર તો હાર. શું નિર્માણ થતું હોય કહો? તો આપણે શું એટલું બધું સ્વામીજી કરી લેવાના છે ને જીવી લેવાના છે? સુખ દુઃખ તો આવવાના જ છે, કંઈ પ્રશ્ન જ નથી. પણ એક સાતત્ય જોઈએ. કેવા મોટા મોટા નામ સ્વામીજી, આધ્યાત્મિક ક્ષેત્રોમાં કેવા મોટા નામ બધા. ઋષિ વિશ્વામિત્ર, આપણે ડફોળ મેનકા માટે જ યાદ રાખીએ. અરે ભગવાન રામચંદ્રએ ઋષિ વિશ્વામિત્રીની આજ્ઞાથી માતા સીતાનું વરણ કરેલું છે. આમ તમે એમની એ જુઓ, શું કે ઋષિ વશિષ્ઠ જુઓ, વાલ્મીકી જુઓ, આમ સ્વામીજી ગોપાળાનંદ સ્વામી જુઓ, સ્વામીજી આમ કે કંઈ છે, કંઈ તોલ છે? આપણે આમ જુઓ, ખાલી આમ જોવું હોય તો માથે પહેરેલી ટોપું પડી છે. એટલી ઊંચી હાઈટવાળા, અને એ દાસ થઈને વર્તી ગયા. એ બધા બાજુ જોઈને તો એવું થાય ને કે આપણે આપણા કલ્યાણનું કંઈક તો જતન કરીએ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર એક આજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણની ભક્તિ પણ ધર્મે રહિત કરવી નહીં. તમે વિચાર કરો, વાક્ય શું લખ્યું છે? ધર્મે રહિત નહીં કરવી, ભક્તિ બી. મન ફાવે એમ નહીં વર્તવું તો કેવી રીતે વર્તવું? તો કે આજ્ઞાની ઉપાસના, સંત કહે તેમ કરવું. પોતાની જાતે કોઈ ચીલો પાડીને શરૂ નહીં કરવું કે હું મારા ઘરે ગણપતિ આમ બેસાડીશ, એવું નહીં. આ જુઓ ને, આપણે બધા શ્રદ્ધાવાન લોકોએ ગણપતિનો કેવા આકાર કર્યા છે. સ્વરૂપ કેવી રીતે પધરાવવું એનું શાસ્ત્ર. અમે લોકો દક્ષિણ ભારતની યાત્રામાં ગયા હતા. આ દિવસ હતો મારી જોડે. કુંભકોણમ નહીં, મહાબલીપુરમ જ. મહાબલીપુરમમાં એટલે અમે ત્યાં મૂર્તિઓની બધી તપાસ કરતા હતા ને બધું. તો જે ઓનર હતા, જે મૂર્તિઓ જે બનાવતા હતા, મૂર્તિઓ એ બનાવતા હતા, એણે મને કહ્યું કે બોલે મેં આગમશાસ્ત્રમાંથી લઈ મૂર્તિ બનાવવાની જે દક્ષિણ ભારતની શૈલી છે એની અંદર મેં પીએચડી કરેલું છે. અને પછી એમણે મને બહુ આનંદ થયો. હું જાણે જઈને કોલેજમાં જઈને બેઠો, 1 કલાકનું મેં એમની જે વાત હતી, એક દિવ્ય પ્રવચનની જેમ મેં એ વસ્તુ સાંભળી. મેં એમનું વર્કશોપ જોયું. આ હાથે કંઈ સહેલું નથી નિર્માણ કરવું. કોઈ એમ કે આ મારા દાદાએ બનાવેલી મૂર્તિ. આજે પ્રદીપભાઈ ચૌહાણ છે ને, ખંડેરાવ માર્કેટ પાસે રહે છે, મારા માસી, એમના ઘરવાળા. તમને હું શું નિર્માણ શું કહેવાય એની વાત કરું છું. એમના પિતાશ્રી એમને સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિઓ બનાવી છે એ કાશી મંદિરની અંદર પધરાવેલી છે. આપણે બધાએ દર્શન કર્યા છે. હવે એમના પિતાશ્રી એ મૂર્તિઓ બનાવી દીધી, પણ થોડું ફિનિશિંગ પાછળ રહી ગયું. તો ભગવાન સ્વામિનારાયણે આચાર્યશ્રીને દર્શન આપીને કહ્યું કે અહીં ફિનિશિંગ કરવાનું બાકી રહ્યું, એક વખત પધરાયા પછી થશે નહીં,
તો એમને અહીંથી સ્પેશિયલ વડોદરાથી તેડાઈ અને એ જે કરવાનું હતું એ કરીને આજે એ મૂર્તિઓમાં રહીને ભગવાન સેવા પામી રહ્યા છે. આ નિર્માણ છે, આ નિર્માણ કહેવાય. આપણું નિર્માણ શું તો કે સવારે બનાવેલી ખીચડી સાંજે બગડી જાય છે. આ નિર્માણ છે. એટલે કહું છું કે નિર્માણ ન થાય તો નિર્વાણ તો કરો, એમાં ઓળઘોળ તો થઈ જાઓ. ચાતુર્માસ એના પરાણે પરાણે શું નિયમ પાળવા? આમ દિલ દઈને યાદ કરીને આમ કે નહીં, એટલે 11 માળામાં થાક લાગી જતો હશે. હાંડો હાંડો ભરીને થઈ જાય. એક માણસને ખાવા માટે 250 ગ્રામ જોઈએ તો કિલો ઉલારી જાય છે. શું અરે તને 11 માળામાં અને પછી વાત શું કરે કે આમ 5 માળા કરું ને તો શાંતિ થઈ જાય. એટલે એનો અર્થ શું કે રસ્તો તો જડી ગયો છે અને પછી બી ચાલવું નથી. આ સ્વામીએ હમણાં હાથ ઊંચો કરે ને કે 100 માળા કેટલા જણ કરે છે. એમ અહીં બેઠેલા સભામાં એવા હરિભક્તો છે જે 100 માળા કરે. સ્વામી ભલે હમણાં હાથ ઊંચો ના કર્યો હોય પણ છે. અને અખંડ ભજની કઈ છે? આપણે એ લોકોના રાહે ચાલવાનું છે, સાર્થક કરી લેવાનું છે પોતાનું. કલ્યાણના કેડી ઉપર આમ હરિકૃષ્ણ મહારાજને જોઈએ ને તો તણાઈ જવું પડે કે વાલોજી મુખડે મીઠો છે, ભરી સભામાં બેઠો છે. હું પેલી એક હારી અખંડ પેલું નાનું છોકરું હોય ને તે સ્વામીજી ચડ્ડીમાં છીછી કરે, બરોબર લાગે. ને મોટા થોડી એવા શું છે એ અભાવ અવગુણ તો ચડ્ડીમાં છીછી કરવા જેવું છે. આખી જિંદગી એ જ મનુષ્યના ભાવના રોદડા રડીશું. સુખ ક્યારે પાડીશું બ્રહ્માનંદનું? નિશ્ચય કેવો કર્યો તો પછી? નિજાનંદની મસ્તીમાં આવી જાવ બધા. એક એ ને એક આપણે બસ. બાકી પૃથ્વી પર બધું જે થાય છે તો ચરિત્ર છે. હમણાં સુરત નહીં દેખાતો, તમારાથી કહેવા જવાશે કે કેમ ભાઈ દેખાતો નથી? રમવાનું ને, એ જેમ રમાડે એમ રમવાનું. શું કરવાનું? હમણાં જો કેવું પાણી ભરાઈ ગયા સુરતમાં ને વાપીમાં. હું કાન પકડવા ગયા કે કેમ ભાઈ આટલો બધો પડ્યો? કંઈ ચાલે એવું છે? એક ઝાપટ મારે કંઈ નાખી દે. તાપીમ નીકળવાનું, નર્મદામાં નીકળો, બોલો. ઘરે એના સામર્થ્યમાં છે. કશું જ ચાલે એવું નથી ને. આપણે આ જોડે રહેતા હોય એની જોડે બધી મગજમારીઓ. તમારે ઘણી 10 જણ જોડે મગજમારી હોય, ઘણી જોડે. તમારા મોબાઈલમાં નંબર હોય ને હોય કેટલા 50, એમાંથી આખા દિવસમાં ફોન કેટલાને કરો? 10. અને એમાંથી તમને લાગે વળગે એટલા મગજમારી હોય કેટલા? ગણીને 2 જ હોય, બોલો. અને આખી જિંદગી એમાં જ દુઃખી થઈ જાય. તો નીકળો બહાર. શું કરવા આવ્યા છો? શું કરી રહ્યા છો? ગુણાનંદ સ્વામી મહારાજનું એ વચન યાદ કરો. લાડુ જમવા. મહારાજ બાજુ નજર રાખો કે ભાઈ મોક્ષના દાતા તો આ છે, કલ્યાણના કરતલ તો આ છે. એવો વિચાર કરીને ચાલો. એટલે શું ચાલે? બ્રહ્મ મસ્તી ઉડે ક્યારે? નોંધીએ ને ત્યારે. બાકી કંઈ કાં તો સુખમાં જાઓ, દુઃખમાં તો બહુ ભજન થાય. યાદ આવે મહારાજ આ ના કર્યું, આમ આટલું બધું કર્યું તો યાદ તો આવે. સુખમાં તો હાવ. જય સ્વામિનારાયણ. સામે બિરયાની આવી નહીં કે આંખે બંધ થાય.
સ્મરણ જતું રહે. બોલો, એટલે નહીં કરો, જાગો. સહેલા છે ભગવાન, સહેલા એટલા કઈ એટલા બધા અઘરા નથી. વેદાંતિઓને પણ મળ્યા અને આપણા જેવા નહીં મળ્યા, એટલા સહેલા. હવે આનાથી વધારે તો સોંગા શું કરવાના છે? એટલીસ્ટ એવું યાદ તો રાખો કે હું ભગવાનનો છું. આમ હું ભગવાનનો છું એવું યાદ તો રાખો. સતીશભાઈ યાદ રાખવાનું, મજાક કરતા હોય કરતા હું ભગવાનનો છું એમ, તો પછી મજાક ચેન્જ થઈ જાય. નહીં તો સારું અઘરું છે મજાક બજાક બધું. હવે હમણાં તો જો આ કોમેડિયન્સ બધા જે છે કે એમના ઉપર બી એક્શન બધું લેવું પડે. પહેલાં નિર્દોષ મજાક થતો હતો, હવે નિર્દોષ મજાક નથી થતો. સતીશભાઈ નથી કહી રહ્યો, પણ એક વાત કરું છું, છોડ દો આ બધી મેળા મારવાની ટેવો બેવો. મેળા ગોખી રાખવા પડે, ખબર છે, ઉખાણા નીચે. હા, કે પેલો તો મને આવું બોલ્યો ને એટલે પછી મેં તો કહી જ દીધું, એટલે અંદર હતું જ તે આવ્યું સટાક દેશે ને બહાર ઉલટી થઈ ગઈ. હવે તું ઉલટીને કે મેં આરોગ્ય કેમ ભેળ ખાય સ્વામી. એટલે એના થઈ શાંત ચિત્તે સરસ ભજન કરો, નિહાલ થઈ જાઓ સ્વામીજી. તમને આ બાબતે કહેવા બી તમને એવું થાય કે સ્વામી જ્યારે હોય ત્યારે નહીં વડ જ કરે. પણ આ છૂટી જાય, જો આ દુઃખ જતું રહે તો કેવા સુખિયા થઈ જાય એમ. પછી પૃથ્વી પર કંઈ એટલે કંઈ ખાવાનું છૂટી જશે, સુવાનું છૂટી જશે, ફરવાનું છૂટી જશે, આવું કશું થવાનું નથી. એ બધું તો જાણવું. પછી છે ને મસ્તીમાં રહેવાય, જળવત કમળ રહેવાય, એકદમ બિંદાસ. અને જોઈએ છે શું? આજ જોઈએ છે ને આપણે શું વાત કરીએ છીએ લોકો, શાંતિથી જીવવા તો દો. તો ભાઈ એની તો વાત કરી રહ્યો છું, એની જ વાત કરી રહ્યો છું. હવે આ બધા દુઃખો જાતે ઊભા કર્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય.